સમાજ જીવનમાં ધર્મમાં કહેવાય છે માણસનું જેવું જીવન એવું મૃત્યુ. નાની મોટી ઉંમર હોય છે. બેનબા દવાખાને જવાની વાત આવી તો તૈયાર થઈને બેઠા કે હસતે મોઢે એ ગાડીમાં બેઠા અને ભગવાનના વિમાનમાં પણ હસતે મોઢે છે. આ એનું જીવન છે. ભારતના સેવાના આવા બધા કાર્યો કર્યા હોય તો આવા સારા મૃત્યુ મળે. આ તબક્કે અમારા બધા જ સાધુ પુરુષોની એક જ લાગણી કે પાર્વતીબાને કૈલાસમાં ભોળોનાથના ચરણોમાં વાસ આપે. ફરી ફરીને પાર્વતીબાને ભોળોનાથ કૈલાસમાં વાસ આપે અને કુટુંબ પર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે. 12 મહિનામાં માગસર મહિનો ઉત્સવ, તો આવા પવિત્ર માગસર મહિનામાં જેનું મૃત્યુ હોય અને આના મહિનામાં જેની અંતિમ ક્રિયા પણ થાય તો ખરેખર ખૂબ ભાગ્યશાળી આત્મા કહેવાય. કળહારના પણ અમારા સાધુ પરિવાર બધું બહારથી મહેમાનો જ્ઞાતિ ઓમ શાંતિ પ્રથમ શાંતિ ઔષધયમ જમ શાંતિ વનસ્પતય ભમ શાંતિ વિશ્વદેવ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ શાંતિ. પાર્વતી બહેનના જે આત્મો કૈલાસમાં બિરાજમાન થાય એ માટે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્પવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મા મૃત્યોર્મુક્ષી અમૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્પવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મા મૃત્યોર્મુક્ષી અમૃતાત. ભોળાનાથને તે પાર્વતીબેનને, કારણ કે શિવ ભક્ત સમજણ જેની સાવણી, શિવ ભજન જેનો હેતાળ, એને વ્યાપે નહીં કાળ, એવા પ્રેમપંથીને પાલિયા એવા કંટાળિયા પરિવારમાં એક પુત્રવધુ બની પાર્વતીબેન આવ્યા અને એનું જે જીવનના મૂલ્યો, જીવનના સંસ્કારો, જીવનના વિચારો બહુ અદ્ભુત હતા. બેનની પાછળ જે મોક્ષ મળે છે તો ખરેખર અહીંયા એક સાંભળો છો ને એ મહાન ધર્મ છે. આ સંતોની ભૂમિ છે, એમાં આવા સંતો પાક્યા છે આ હિન્દુસ્તાનમાં. એ રામાયણ મહાભારત 18 પુરાણો, એમાં ગીતા ગુંજે છે અનાદમાં. આ સુરવીરની, આ સંતોની આ ભૂમિ છે, એમાં સંતો પાક્યા હિન્દુસ્તાનમાં. અગ્નિમાં તમે ભાવથી હાથ નાખો તોય દાજી જાય, અને અગ્નિમાં કોઈ વેરથી હાથ નાખે તોય દાજી જાય. એમાં ભગવાનનું નામ ભાવે જો, ભગવાનનું નામ કભાવે જો, જાણતા જો કે અજાણતા જો. અત્યારના ઋષિમુનિઓ, અત્યારના સંતો, અત્યારના સાધુ આપણને કાયમ આવશે તેમાં નહીં. અત્યારનો પ્રશ્ન છે તો વશિષ્ઠ જવાબ નહીં આપે, વ્યાસ નહીં આપે, સુખદેવ નહીં આપે, પારાશર નહીં આપે. અત્યારે સંત પાસે જવું પડશે. ના ભૂતો ના ભવિષ્યથી ચિત્ત પ્રજ્ઞ અયાત્મ નમઃ. કોઈ ભૂતકાળની વાત કરે એ કામ નહીં આવે, ભવિષ્યની વાત કરે એ પણ કામ નહીં આવે. ભગવાન કે એ જ કામ આવશે જે વર્તમાનની વાત કરે. એક નોંધ કરી લો, અનુભવી કોઈ દી ભવિષ્યની વાત ન કરે, અને ભવિષ્યની વાત કરે એ અજ્ઞાની હોય, જ્ઞાની ન હોય. ના ભૂતો ના ભવિષ્યથી સ્થિત પ્રજ્ઞ. આવી દિશા છે રામાયણમાં, આવી દિશા છે ભાગવતમાં, આવી દિશા છે ગીતામાં. કહતે હે વર કરતે નહીં, મુખ કે બળે દબાણ. કાલા મૂળ ગીતામાં બધી વાત પડી, પણ કોણ જાણે. અમે નિજ ધર્મ પર ચલના શીખાતી, રોજ રામાયણ સદા શુભ આચરણ કરના બતાતી. રોજ રામાયણ સદા શુભ આચરણ કરના બતાતી. રોજ રામાયણ. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે, મળે કોઈ આત્મ જ્ઞાની રે, મારો સદગુરુ સાહેબ. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ બે જ્યારે પહેલી વાર મળ્યા, એ વ્યક્તિ ખોજ કરતા 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 ઠેક
બેલુરમાં ઠેઠ બેલુર મઠમાં ઠેઠ હુગલી નદીના તટ માથે કલકત્તામાં એ રામકૃષ્ણના આશ્રમમાં ગયા. બધા બાળકોને વિદ્યા બનાવતા હતા. દંડવત નમસ્કાર કરી અને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે ગુરુ છો? તારે ગયા આ સાધક છે. હું ભણાવો છો? કે વેદ. તમે વેદને જાણો છો? તારે કે વેદ કોના માટે છે? કે પ્રભુ માટે, ઈશ્વર માટે, બ્રહ્મ માટે. કે બ્રહ્મને જાણો છો? તારે કે શાસ્ત્રની કથા બનાવું જાણો? તારે કે ભણી રાખી જાણો? તારે કે પ્રભુને જાણો છો? તારે કે વેદને જાણો? તારે કે પ્રભુને જાણો? તારે કે એ તો પછી મને તમે એની ભાષા છે, એની ગણતરી ક્યાં છે? ભગવાન કે ભગવાન મારામાં પણ છે, મારામાં જાગૃત છે. એ વિવેકાનંદ ભગવાન તમારામાં પણ છે, સુષુપ્ત છે. ફરક એટલી વાતમાં છે, આમાં જાગી ગયેલા છે, આમાં ભૂતા છે. બસ. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસવું સુરભૂપ. જે મહાપુરુષો છે એમાં ભગવાન આનંદ સ્વરૂપ છે, અને જે અજ્ઞાની છે એના હૃદયમાં ભગવાન સુષુપ્તમાં ઉદાસી છે. જગતની ઉત્પત્તિ કરે તેના બ્રહ્મા દેવ છે બ્રહ્મા, અને જગતનું ભરણ પોષણ કરવું તેના માટે છે ભગવાન વિષ્ણુ. એટલે જ ભગવાન કાં તો બપોરના બારે આવ્યા છે અને કાં તો રાતના બારે આવ્યા. અને જગતનો જ્યારે પ્રલય કરવાનો હોય ત્યારે કહેવાય કે એના માટે દેવ ભોળાનાથ છે. અને આ ત્રણે ગુણનું બનેલું જગત છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. અને 5 પ્રકૃતિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ 5 તત્વ અને 25 પ્રકૃતિ છે. કોઈ મનને રોકી દે તો પ્રાણ રોકાઈ જાય, અને કોઈ પ્રાણને રોકી દે તો મન રોકાઈ જાય. બસ પ્રભુ પ્રાપ્તિના 2 માર્ગ છે. કાં તો પ્રાણને રોકી દો અને કાં તો મનને રોકી દો. બસ. પણ પંચીકરણમાં એવી કથા છે કે પ્રાણને રોકવાની આગલાવીની પ્રેમ છે, અને મનને રોકવી વાયલાવીની પ્રેમ છે. આગલાવીમાં ખાલી એક્સિડન્ટ થવા, પલટી ખાઈ જાય કાઢે. કેટલાય ભજન કરતા કરતા ગાંડા થઈ ગયા. આગલાવીની પ્રેમ મારી એટલે પ્રાણનો રોકાય, મનને રોકાય. બસ એટલું જ ભજન છે. ગીતાના 6થા અધ્યાયમાં ભગવાને કીધું, હે અર્જુન, ના ભૂતો ના ભવિષ્યતે ચિત્ત પ્રજ્ઞ આત્મ નમઃ. તું પણ આત્મા છો, હું પણ આત્મા છું. ફરક એટલી વાતનો છે કે હું જાણું છું, તું નથી જાણતો. બસ. ગીતાનો 6થો અધ્યાય 19મો શ્લોક એમ કે જગતમાં 2 પ્રકારના માણસ હોય છે, એક જાણે છે અને એક નથી જાણતા. બીજી કોઈ પ્રકારનો માણસ નથી. જે દર્દને જાણે છે એ ડોક્ટર છે, નથી જાણતો એ દર્દી છે. જાણે છે એ ગુરુ છે, નથી જાણતો એ સેવો છે. આ 2 પ્રકારના માણસ, એક જાણે છે અને એક નથી જાણતો. જાણે એ ગુરુ. પછી વ્યાસ હોય, પછી વશિષ્ઠ હોય, કે પછી અગસ્ત્ય હોય, કે પછી પારાશર હોય, કે પછી સુખદેવ હોય, કોઈ પણ જાણ પછી ભલેની જગતની હોય, કે પરશુરામ પછી ભલેની હોય, કે મહાદેવ હોય. જાણે છે એ બધા જગતમાં ગુરુ છે, નથી જાણતા એ બધા શેલા છે. એ નિર્ણય કોઈને કહેવાનો નથી, પોતે નક્કી કરવાનું છે કે હું ગુરુની પદવીમાં સુખ શેલા. આ કાંઈ કહેવાની વાત કે વિક્રેતુન કામાન કીલ ગોપ કન્યાન મોરારે પાદાપિત ચેત વૃતેન દધ્યાદિ કમુનિમો સાદહ. 11મા અધ્યાય સુધી અર્જુન એમ કહે છે, હું તમને નહીં માનું, તમારી વાતને જાણતો નથી અને મને કાંઈ ખબર પડતી, અને તમારી વાત મને સમજાતી નથી ગીતામાં. ઈનો ઈ અર્જુન પાછા ગીતાના 18મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં કે નષ્ટો મોહા સમૃદ્ધિ લબ્ધવા. તમે કોણ છો એ હું જાણું છું, અને હવે હું કોણ છું એ જાણું છું. એનો એ અર્જુન છેલ્લા શ્લોકમાં કે હું જાણું છું, પહેલા કે હું નથી જાણું. હવે મારે કઈ કર્યા જેવું નથી. અને અર્જુને નાય પાડી દીધી ભગવાનને, હવે મારે કઈ તમારી પાસે સાંભળવું નથી. દવા જ્યાં સુધી હોય, રોગ હોય ત્યાં સુધી,
રોગ મટી જાય કે ડોક્ટર સામેથી ના પાડી દે કે હવે આને કાલથી બંધ કરી દો આ દવા માટે ધ્યાન કર ગુરુ કા ધ્યાન કર બોલ સબ બાત હૈ झूठी तीरथ कर व्रत कर योग उपवास कर वो सब बात है सब झूठी कहे कन्हाए रामदास का बाल का एक सत्य राम भजन और सब बात है झूठी ए सत्य एक नारायण भजन ने और सब बात है सब झूठी અને ધરાને બાંધવા માટે મને ને તમને ભગવાન રામચંદ્ર એમ કહે કે પ્રભુ નાથે કે પ્રથમ ભગતિ સંતાન કર સંગા દૂસરી રાતી રે મમ કથા રે પ્રસંગા ગુરુપદ પંકજ સેવાતિ સરે ભગતિ યમાન સોતે ભગતે મમ ગુણ ગન કરીએ અને કપટ કદીને ગા શબરીને ભગવાન રામે એમ કીધું કે હે માં પ્રભુ પ્રાપ્તિ જેને કરવી હોય એને પહેલો જ માર્ગ છે સત્સંગ સત્સંગ મજાની કોઈ વાત સમજાય નહીં રામ કથામાં તો ના પાડી બિન સત્સંગ હરી કથા તાબિન મોહ ન જાય અને મોહ કે બિના દઢ ન હોય રામ પદ મુરદાસ બાપુ એમ કે સત્સંગ વિના કોઈ વસ્તુ જપ તપ તીર્થ યાત્રા યોગ ધ્યાન ધારણા સમાધિ કોઈ વસ્તુ સત્સંગ વિના સમજાય નહીં અને હું તમને એક પાત્ર એવું બતાવું કે જેને કાંઈ નથી કર્યું કેવલ સત્સંગ સાંભળવાથી ભગવાન પ્રગટ થઈ ગયા નથી એને જપ કર્યું નથી એને તપ કર્યું નથી એને તીર્થ કર્યું નથી એને યાત્રા કરી નથી એને માળા કરી નથી એને યજ્ઞ કર્યો નથી કોઈ એને દાન કર્યું નથી કોઈ એને પુણ્ય કર્યું નથી કોઈ યાત્રા કરી નથી કોઈ મંત્રનો જાપ કર્યો પ્રભુ પ્રાપ્તિ થઈ ગઈ એવું એક પાત્ર ભાગવતમાં છે પરીક્ષક જેને કાંઈ નથી કર્યું ખાલી ગુરુની કથા સાંભળી બસ પરીક્ષક એવો ટાઈમ જ નથી જપ તપ તીર્થ કરવા 7 દિવસમાં એવું કાંઈ કાયમ સંગવડતા નથી અને સુખદેવજી મહારાજે ચોથા કંદમાં કીધું હે પરીક્ષકા જેવાહનંત પ્રયાદિતે આ તો તારી પાસે સાર છેલ્લા શ્વાસમાં તો મને મળ્યો હોત ને તોય હું તને પ્રભુ પ્રાપ્તિ કરાવી આ તો 7 દિવસે આલ ભગવાનનું ભજનની વાત સાંભળી બાકી તારી જેવો સાધક હોય ને એક જ દિવસમાં જય શિયાળા જગતની ઉત્પત્તિ કરે તેના બ્રહ્મા દેવ છે બ્રહ્મા અને જગતનું ભરણ પોષણ કરવું તેના માટે છે ભગવાન વિષ્ણુ એટલે જ ભગવાન કાં તો બપોરના 12 આવ્યા છે અને કાં તો રાતના 12 આવ્યા અને જગતનો જ્યારે પ્રલય કરવાનો હોય ત્યારે કહેવાય કે એના માટે દેવ ભોળાનાથ છે અને આ ત્રણે ગુણનું બનેલું જગત છે રજોગુણ સત્વગુણ અને તમોગુણ અને 5 પ્રકૃતિ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શ આ 5 તત્વ અને 25 પ્રકૃતિ અને એનું બનેલું આ શરીર શિવાજી અરે ગર્ભવાસમાં ગોવિંદે રાખ્યો 9 માસ નિરાધાર સ્તુતિ કરે તે અલબેલાની કોઈ મહાપુરુષનો સંગ થાય સત્સંગ થાય ત્યારે બાપુએ પણ કીધું બળીરામ બાપા કે જપ તપ યજ્ઞ કરાવે પણ સત્સંગ ને તોલ નહીં આવે કૃષ્ણએ ઉદ્ધવને કીધું બુદ્ધિ ચાળી એ માની લીધું કે હળી મળી હરિના ગુણ ગાવે સત્સંગ ને તોલ નહીં આવે પહેલું સોપાન યાત્રાની શરૂઆત થાય સત્સંગથી મુદાસ બાપુ કે એવા રવે રવે કરે રે રજની નહીં મળે ભલે ને કરે કોટે ઉપાય એવા સત્સંગ વિચારે મન સમજે નહીં રે આવી એક પાત્ર માઇપલ જો હોય અને એને પ્રભુ પ્રાપ્તિ જો કરવી હોય તેના 3 માર્ગ છે કાંકરું સુરીર હોવો જોઈએ શિવાજી જેવા એ માઈને જલવતો આપ્યો પણ કેવું કે એને પછી રામદાસ બાપુના આશ્રમમાં લઈ ગયા અને અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્ર દળી પડી મેદાનમાં સબ ખેલન કો જાય આ એવું નથી આજ બોલે
રામાયણમાં એવી વાત છે, રાવણ રાક્ષસની દીકરી કથા કરે સીતા, અને મા શબ્દથી કહે છે બધા શંકાનું સમાધાન. સીતાજીનું સમાધાન લંકામાં ત્રિજટા કરે છે. ગુરુ ગયા લંકા પ્રથમ ભક્તિ સંતન કર સંગા, બેનું સત્સંગ હરી કથા કાબિન મોહ ન જાય. બાપુ હોય તો કઈ જપ તપ યજ્ઞ ભલે કરાવે, અને રામને કહેવું પડે પ્રથમ ભક્તિ સંતન કર સંગા.